નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। સોનગઢમાં ડમ્પરોનો આતંક, એક સાથે 6 થી 7 ડમ્પર દોડતા વિડીયો વાયરલ, લોકોમાં રોષ। સોનગઢ તાલુકામાં ભારે વાહનોના આતંકનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। આજે સવારના સમયે એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એક સાથે 6 થી 7 ડમ્પર જોરદાર ઝડપે પસાર થતા જોવા મળે છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ ઘણીવાર સામે આવી ચૂકી છે, છતાં સરકારી તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી। વિડીયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે ડમ્પરો એક પછી એક જોરદાર ઝડપે રસ્તા પરથી પસાર થાય છે। આ માર્ગ પર બે મોટી કોલેજ તેમજ સ્કૂલો આવેલ હોવાથી અહીં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્થાનિક લોકોની અવરજવર રહેતી હોય છે। સાથે સાથે સોનગઢ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાંથી લોકો રોજિંદી જરૂરિયાતોની વસ્તુઓ લેવા, દવાખાને જવા અને બાળકોને સ્કૂલ, કોલેજો મૂકવા માટે અહીં આવતા હોય છે। સ્થાનિકોમાં આ બાબતે ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો આક્ષેપ છે કે ડમ્પર ચાલકો ઘણીવાર એક સાથે જ રસ્તા પર નીકળે છે અને ખૂબ જ ઝડપે વાહન દોડાવે છે, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીતિ ઊભી થઈ રહી છે। લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે આ મામલે વારંવાર ફરિયાદો થવા છતાં સરકારી તંત્ર કેમ મૌન છે? શું આ ડમ્પર ચાલકો અને સરકારી તંત્ર વચ્ચે કોઈ મિલીભગત તો નથી ને? સ્થાનિક લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરીને ભારે વાહનો પર નિયંત્રણ લાવવા તેમજ માર્ગ સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી છે। રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ।